પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલ ડિંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ટાંકીમાં લોકફાળાના દાતા ડિંડરોલ ગ્રામ પંચાયતના ગમાનભાઈ વીરાભાઈ રાઠોડ દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું। આશાબા વરીગૃહ નામક આ ઊંચી ટાંકીનું નિર્માણ ગુજરાત સરકાર શ્રીની ખાસ અંગભૂત યોજના હેઠળ કરવામાં આવ્યું છે। ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં પાણીની ટાંકી જરૂરિયાત હોતા આ ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। પાણીની ટાંકીના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગામના લોકોને સરકારી યોજનાનો લાભ કઈ રીતે મળે તેની ચિંતા ગામના આગેવાનો હર હંમેશ કરે છે। ગામમાં પીવાના પાણીથી માંડીને અન્ય બાબતો માટે ગામના દાતાઓ દ્વારા હંમેશા સહકાર મળે છે। આ બાબતને હું બિરદાવું છું। આજના દિવસે મારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરવા છે। આઝાદીના આ અમૃતકાળમાં આપણો દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે એમાં સૌથી મોટો ફાળો બાબા સાહેબ આંબેડકરનો છે। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપ સૌના આશીર્વાદથી આગળ પણ વિકાસના કાર્યો થતા રહેશે। ગામના લોકોની મદદ માટે હું હંમેશા તૈયાર છું। આ પ્રસંગે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની સાથે ગામના આગેવાનો, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તેમજ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।